કળિયુગ કેવો છે તેમાં થોડું પુણ્ય કરો છો તો પણ જાજુ ફળ મળે છે. મનથી કરેલા પાપોનું ફળ ભોગવવું નથી પડતું, પરંતુ મનથી કરેલા પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે. આવી વ્યવસ્થા બીજા એક પણ યુગોમાં ન હતી. એટલા માટે આપણો બધાનો કળિયુગમાં જન્મ થયો છે. તો આપણે આ કળિયુગનો જે લાભ પ્રાપ્ત થાય છે એ લાભ ઉઠાવી લેવો જોઈએ. ગાયને એક દિવસ પૂરતો પણ તમે ઘાસનો ચારો આપો છો, લીલું ઘાસ અર્પણ કરો છો, તો ગૌદાન કર્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. બીજા યુગોમાં તપ કરવું પડતું હતું. ધ્યાન, ધારણા, સમાધિ, પવિત્રતા, આવા અનેક કાર્યો કરવા પડતા હતા, જે કળિયુગમાં લગભગ અસંભવ જ છે. તો આ યુગમાં થોડું કરવાથી પણ વધારે પ્રાપ્ત થાય છે. માટે આપણે દાન કર્મ કરવું જોઈએ, આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, નિત્ય કર્મ કરવું જોઈએ, આપણે સત્કર્મથીને જીવન વ્યતીત કરવું જોઈએ. કળિયુગનો સૌથી મોટો અને મુખ્ય મહિમા કયો છે? સૌથી મોટો અને મુખ્ય મહિમા છે કથા શ્રવણ. બીજા યુગોમાં યજ્ઞથી ભગવાન પ્રાપ્ત થતા હતા, પવિત્રતાથી ભગવાન પ્રાપ્ત થતા હતા, તપ કરવાથી ને પરમાત્મા દર્શન આપતા હતા. પરંતુ આ કળિયુગમાં કથા માત્ર એક જીવીન મનુષ્ય માત્રને એ વાત યાદ રાખવી કે જેમ સનતકુમાર કહે છે કે કથા જ અમારું જીવન છે, એમ કળિયુગની પ્રજાએ કથાને પોતાનું જીવન બનાવી અને કથા શ્રવણ કરતું જ રહેવું જોઈએ. કારણ કે કળિયુગમાં માત્ર સાંભળવાથી જ ભગવાન પ્રાપ્ત થઈ જાય છે. કથા શ્રવણ કરો એટલે કાનના માધ્યમથી પરમાત્મા આપણી અંદર આવી અને પ્રવેશ કરે છે. કથા શ્રવણ કરવાથીને મનુષ્ય અનેક લાભો પ્રાપ્ત કરે છે. માત્ર કથા શ્રવણ કરવાથીને પુણ્ય તો ખરું, પરંતુ પરમાત્માનું ધામ પણ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ વર્તમાન યુગમાં અનેક જગ્યાએ કથાઓ થતી રહે છે. એમાં પણ શ્રીમદ ભાગવત નામનું પુરાણ એ તો સિંહની જેમ ગર્જના કરી અને માનવ માત્રનું કલ્યાણ કરવા માટે નિરંતર તત્પર રહે છે. માટે